જય આદિવાસી આજ રોજ ચામેઠા ગામે તારીખ 12/9/2025 રોજ સમય 3 વાગ્યાની આસપાસ ભારતીય જનતા પાર્ટીની મિટિંગ હતી। ત્યારે અમે થોડા લેટ પડી ગયા, પણ અમારા જે સવાલ હતા કે અમે ધારાસભ્યશ્રીને પૂછ્યા, પણ અમને કંઈક જવાબ મળ્યો નથી। એમાં પહેલો પ્રશ્ન અમારો છે કે ચામેઠા ગામની અંદર આજે 5 વર્ષ થઈ ગયા, ગ્રામ પંચાયત તોડી નાખેલી છે, અત્યાર સુધી બાંધી નથી। બીજો પ્રશ્ન હતો કે અમારા ગામની જે આંગણવાડી છે એ આંગણવાડી તોડી નાખી, એનું કંઈ સોલ્યુશન આવ્યું નથી, હજુ બની નથી। ત્રીજો પ્રશ્ન છે ચામેઠા પેટાફળિયા ચમડી ઉપર ત્યાં વર્ષોથી પાણી ભરાય છે, જે તે સમયે સાફ સફાઈનું કંઈ ખબર નહીં, કોઈ ફાયદો જ થતો નહીં, દર વર્ષે પાણી ભરાઈ જતું, એનું સોલ્યુશન ક્યારે આવશે, આ પ્રશ્ન હતો। ચોથો પ્રશ્ન છે કે ચામેઠા કોટેરોની અંદર જતા રસ્તામાં પાણી વધારે ભરાઈ જાય છે અને બાળકોને સ્કૂલે આવવાનું હોય તો તકલીફ વધારે પડે છે, પાણી ગુઠેડે પાણી ભરાય છે। હવે ત્યાં વર્ષોથી રજૂઆત કરવા છતાં અત્યાર સુધી ત્યાં ગટર લાઈન મુકાઈ નથી। ચમડી પીપેર આરસીસી રોડ બનાવેલો છે, તૂટી જાય છે દર વર્ષે। અમે અભિસિંહ કાકાને 3 વર્ષ પહેલાં રજૂઆત કરી હતી કે અમારે ચમડી પર ગામની અંદર તકલીફ પડી રહેલી છે, તમે ડામર રોડ બનાવો, તો એમણે 3 વર્ષ પહેલાં એવું કીધેલું કે મંજૂર થઈ ગયો છે, બની જશે। હમણાં બી એવા કે મંજૂર થઈ ગયો છે, બની જશે, પણ ક્યારે બનશે ક્યારે એની વાત કોઈ કરતા નથી। ચામેઠા ગામની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, ત્યાં પૂરતો સ્ટાફ છે કે નથી એ ખબર નહીં, પણ રેગ્યુલર ખુલતું નથી। અત્યાર સુધી ડૉક્ટરની બી રજૂઆત કરી છે, પહેલાં સોશિયલ મીડિયા થ્રુ બી અમે વાત કરેલી છે, પણ અત્યાર સુધી રેગ્યુલર સ્ટાફ આવતો નથી। તો કોઈ બીમાર પડી જાય તમારે ક્યાં જવાનું, પછી નસવાડી જવું પડે, તો તાત્કાલિક કોઈની જોડે ભાડું ના હોય, અહીંયા ખોયલું છે બરાબર છે, તો અહીંયા ટ્રીટમેન્ટ મળવી જોઈએ ને, એ ટ્રીટમેન્ટ મળતી નથી। ચામેઠા ગામની અંદર આખા ગામમાં થાંભલા ઉપર લાઇટ ફરજિયાત લગાવવાની હોય, અત્યાર સુધી લાઇટ લાગેલી નથી અમારા ગામની અંદર। અમારા ગામમાં મિનિમમ 100 વ્યક્તિ પ્લસ 100 વ્યક્તિથી વધારે આધાર કાર્ડ બાકી છે નાગરિકોના। હવે આધાર કાર્ડ કઢાવવા માટે છોટાઉદેપુર જવું પડે, હવે છોટાઉદેપુર જવા માટે પૈસા બી જોઈએ ને, તો છોટાઉદેપુર શું કરવા જવાનું, અહીંયા તમે નસવાડીમાં એની વ્યવસ્થા કરી આપો ને। તો આધાર કાર્ડ અમારા ગામના 100 પ્લસ છે, તો આખા નસવાડી તાલુકાના કેટલા હશે, તો એ બાબતે અમારે રજૂઆત કરવાની હતી, તો એનો અમારો પ્રશ્ન પૂરા સાંભળ્યા નથી અને ધારાસભ્યશ્રી ચાલ્યા ગયા છે। બીજો અમારો પ્રશ્ન હતો કે ચામેઠા ગામની અંદર સ્મશાન છે જ નહીં, અત્યાર સુધી બન્યું જ નથી। હવે સ્મશાનની અંદર તકલીફ શું પડે છે કે જ્યારે ચોમાસું વરસાદ વધારે હોય ને કોઈ મહેત થઈ ગયું હોય તો સ્મશાનમાં જવાનું થાય છે, વરસાદ પડે તો તાટપત્રી અમારા ફળિયામાં ખુદની વાત કરું, મેં ખુદની તાટપત્રી આપેલી છે ઢાંકવા માટે, એટલે જેમ બને એમ તમે સ્મશાનની વ્યવસ્થા કરી આપો। હવે ચામેઠાથી કંબોયા કુવા જે રસ્તો છે અમારે જૂનો, એ રસ્તો બની ગયેલો કે નહીં બન્યો ખબર નહીં, કે પણ ત્યાં તકલીફ વધારે પડે છે, તો ત્યાં એને તમે રોડ બનાવી આપો, કારણ કે મોટાભાગના ખેડૂતો બધા ત્યાં જ છે, બધાના ખેતર એ બાજુ જ છે, તો ખેડૂતોને એટલી બધી તકલીફ પડી રહેલી છે। આજે બોલવાનું હતું પણ અમારી જોડે ટાઈમ નહોતો, અમારાથી ટાઈમે આવી ના શકાયું, તો અમે રજૂઆત તો કરી પણ અમારી રજૂઆત સાંભળી નથી। તો એ રસ્તો તમે તાત્કાલિક ધોરણે બનાવો, કારણ કે ખેડૂતોને બહુ તકલીફ પડે છે, આનું સોલ્યુશન તમે જેમ બને એમ ફટાફટ લાવો। અને ચામેઠા વસાહતની અંદર જ્યારે વસાહત આવી એકવાર ડામર રોડ બન્યો હતો, હવે રસ્તો એટલો બધો ખરાબ છે કોઈ જોવા નહીં જતું ત્યાં। હવે એ બી એમને વોટની જરૂર નહીં પડતી, તમારે એ લોકો બી વોટિંગ કરે છે ને, તો વસાહતનો રોડ તમે બનાવો, જે તે સમયે ડામર બનાવો, પાછો મંજૂર કરીને લાવો ને, ડામર બનાવો, તમે બીજા ડુંગરમાં બનાવો છો, ડામર બનાવો છો, અમે આટલા કરોડના કામ લાવ્યા, અમે આટલા કરોડના કામ લાવ્યા, આટલા કામ કર્યા, અહીંયા કરો ને પ્રોપર તમારા કોઠિયા પંચાયત, તમે કોઠિયાના છો ચામેઠા પંચાયતમાં કરો ને, વસાહતની અંદર એટલી બધી તકલીફ પડી રહેલી છે, ત્યાં ડામર રોડ તમે બનાવી આપો। પછી 15મો પ્રશ્ન અમારો હતો કે ચામેઠા વસાહતની અંદર એક શિક્ષક છે, હમણાં રેગ્યુલર આવ્યો છે, શાળા જર્જરિત છે, તો શાળા તમે બનાવો કે શાળા કદાચ કંઈક તૂટી જાય, અમુક જગ્યાએ બનાવ બનેલા છે કે શાળાઓ તૂટી ગઈ અને બાળકો 5-6 બાળકો મળી ગયા હતા, તો એવો બનાવ અહીંયા બને તો બાળકો કોણ અમારા જશે ને, તમારા થોડા જવાના છે, તમે તો ઊંચા હાથ કરી નાખશો કે તંત્ર બધું કરશે, તંત્ર શું કરશે, અત્યાર સુધી તંત્રએ કર્યું શું એમને જવાબ આપો ને તમે। એટલે તાત્કાલિક ધોરણે તમે તાલુકા શિક્ષણ અધિકારીને બી એમની રજૂઆત કરેલી છે, તો બી કીધેલું કંઈ વાંધો નહીં, અમે પ્રોસેસ કરીએ છીએ, એ કરીએ, કોઈ પ્રોસેસ થતી નથી, ખાલી કહેવા પૂરતી જ પ્રોસેસ કરે છે, તમે જાઓ એટલે તમને આશ્વાસન આપે છે, બાકી કામગીરી થતી નથી બિલકુલ। અને શિક્ષક એક હોય
એક વસ્તુ તમે સમજો કે એક શિક્ષક હોય, ચામેઠા વસાહતની એક શિક્ષક છે, ચમડીપર પ્રાથમિક શાળામાં એક શિક્ષક છે, તો 1 થી 5 ધોરણ ત્યાં હોય, તો 1 થી 5 ધોરણની અંદર એક શિક્ષક ભણાવશે કે સ્કૂલની કામગીરી કરશે? સ્કૂલની કામગીરી બી કરવી પડે ને, તો ભણાવશે શું? તો 1 થી 5ના બાળકો છે, એક શિક્ષક હોય તો ભણાવવાનો શું એને? પછી અમારા બાળકોને પછી અમારે કાઠિયાવાડ જ મોકલવા પડે, એનો મતલબ જ એવું થયો ને. આદિવાસી વિસ્તારની અંદર શિક્ષણ એકદમ થથરી ગયેલ છે, તો તમે એને ધ્યાન આપો. જેમ બને એમ તમે શિક્ષકોની ભરતી પૂરી કરાવો. એટલા બધા MA BEd થયેલા છે, ટેટ ટાટ પાસ કરેલી છે, તો એ લોકોને તમે શિક્ષક તરીકે એ કરો ને, તો અમારા વિસ્તારની અંદર તકલીફ તો ના પડે. આખા ગુજરાતની અંદર શિક્ષકો પૂરતા છે. અમારા છોટાઉદેપુર જિલ્લાનું જે ટ્રાઇબલ એરિયા છે ત્યાં જ કેમ શિક્ષકો નથી? એટલે અમારા બાળકોને ભણાવવાના નહીં, ભણે ના એટલે પછી અંગૂઠા સાફ હોય એટલે એ લોકો જે રીતના કે એ રીતના અમારે કરવાનું. એનો મતલબ જ એ થયો ને, ઘેટા બકરાની પેટ અમારે ચાલવાનું. બાળકોને શિક્ષણ હોય તો બાળક આગળ જાય ને, હવે શિક્ષણ નહીં હોય તો ક્યાંથી આગળ જવાનું છે? આ રીતના શિક્ષકની વાત કરી, ચમડી પર શિક્ષકની વાત કરી, ત્યાં પૂરતો સ્ટાફ મૂકો. ચામેઠા પ્રાથમિક શાળાની અંદર બી શિક્ષકો પૂરતા નથી. હવે 1 થી 8ની સ્કૂલ છે, પૂરતા શિક્ષકો ના તો બાળકોને શું ભણાવશે? આ બી મોટો પ્રશ્ન છે. ચામેઠા હાઈસ્કૂલની બાજુમાં વસાહત છે, એ વસાહતની અંદર વર્ષોથી રસ્તો નથી બનેલો, એમને ઘણી બધી તકલીફ પડે છે. તો અત્યાર સુધી કોઈ રાજકારણવાળા ત્યાં જોવા નહીં ગયા, તો એમને બી રસ્તો બનાવી આપો ને. વોટ લેવાને તમે આવી જાઓ છો તો એ બી તમે કરી આપો ને. રસ્તા મોટી મોટી વાતો કે રસ્તા બનાવીએ, રસ્તા પર ક્યાં રસ્તા બન્યા છે? બતાવો ને. અમે તમે ગ્રાઉન્ડ પર આવીને જુઓ. અમે તો કહીએ છીએ સરકારને ચેલેન્જ આપીએ, તમે ગ્રાઉન્ડ પર આવો. તમે કાગળો પર ના કામ કરશો, ગ્રાઉન્ડ પર આવો. ગ્રાઉન્ડ પર આવશો ને તમને ખબર પડશે કે કઈ રીતના આદિવાસી અહીંયા જીવી રહેલા છે. હવે ચમડીપર ગામની અંદર પાણી ભરાઈ ગયું, વરસાદ પડ્યો, પાણી ભરાઈ ગયું, દિવાલ તૂટી ગઈ. શૈલેષભાઈ મુરજીભાઈ ભીલ ચમડી પીપે, એની દિવાલ તૂટી ગઈ. અહીંયાથી સર્વે કરવા માટે ગયા, ફોટા પાડ્યા, બધું કર્યું. અત્યાર સુધી સહાય મળી નથી. તો ખાલી ફોટા જ પાડવાના, સહાય આપવાની જ નહીં. ઉપર ખાલી જાણ કરીએ, જાણ કરવાની, પણ તમારે તો કહેવું પડે ને કે ભાઈ આપો સહાય. કેમ તમે સહાય નથી આપતા? એ ભાઈને દર વર્ષે દિવાલ તૂટી જાય છે, તો તમે પાણીની વ્યવસ્થા કરો ને, ત્યાં સાફ કરાવો, ફોટાના સુરક્ષા દિવાલ બનાવો. કેમ નહીં બનાવતા તમે? બધી જગ્યાએ ભ્રષ્ટાચાર જ કરવો છે તમારે. તો સરકારશ્રીને મારી એટલી જ ખુલ્લી ચેલેન્જ છે કે અમારા ગામની અંદર તમે આવશો, વોટ તમને નહીં મળે. કારણ કે અત્યાર સુધી તમને વોટ મળ્યા છે, હવે નહીં મળે. કારણ કે તમારો કેવલ ભ્રષ્ટાચાર છે. તમે કોઈ બી જગ્યાએ કંઈ કામ થતું નહીં. આજે આ બધા ડામર રોડ બને છે, આ ડામર રોડ 2 વર્ષ નથી થકતા. ચલો, આ ડામર કોઠિયાથી ચામેઠાનો રસ્તો છે, એ 2,56,00,000નો રોડ છે. આ કેટલા વર્ષ તકે જોઈએ અમે? તો તમે ભ્રષ્ટાચાર ઓછો કરો, પબ્લિકને લૂંટવાનું કામ ના કરશો. મહેરબાની કરીને ખોટી લાલચો ના આપશો. હવે પબ્લિક બધી જાગૃત થઈ ગયેલી છે, જાણે છે કે તમે શું કરવા માંગો છો. પંચાયત નહીં બની 5 વર્ષ થઈ ખબર નહીં આવે. આંગણવાડી આવે છે. આ પડતળ અમે ભંગાડ નાખતા હતા, અહીંયા આ ભંગાડ નાખતા હતા, અહીંયા છોકરો બિહાડે ચાલે. આવા નાના છોકરા છે અહીંયા પાણી નવી પણ સાહેબ કાળા થશે. નવી દરખાસ્ત કરવી પડે, ભારત સરકારમાંથી મંજૂર થાય અને વાર લાગે. અને અમારા વારસામાં આંગણવાડીની દરખાસ્ત કરાવો અને પંચાયત ઘરની કરી છે. હા, આની કોપી આલો મને બંને. અને આવા નાના છોકરા છે અહીંયા કોપડા બી પડે છે અને એને પાણી બી પડે છે. એટલે સાહેબ જરા કરાવો, કેમ કે ક્વાર્ટરોમાં જવાનો રસ્તો છે ને ત્યાં બી તકલીફ પડે છે. એવા ઘણા બધા મારી જોડે 17 પ્રશ્ન મેં લખેલા છે. તમે કહેતા તમે તમને લેખિતમાં આપો, બરાબર છે? કારણ કે બહુ તકલીફ છે. આ ચામેઠાનો એકલો જ પ્રશ્ન છે સાહેબ. જો ખાલી ચામેઠા મીટિંગ કરી છે, આ ચામેઠામાં જ ખાલી પાણી પડે છે. એમ પતરાનો ના વરસાદ નહીં, મારા ગામના છોકરા પડે.